ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણું ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એમાં આપણે આગળ વધીએ. ગયા લેક્ચરની અંદર આપણે પ્રમેય 6.2 સુધીની ચર્ચા કરી હતી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. આપણે એની સાબિતી સુધી એ પ્રમેય જોયો હતો. ત્યાંથી આપણે આગળ વધીએ તો પ્રમેય 6.3થી લઈ અને પ્રમેય 6.5 અને 6.6 સુધી આપણે માત્ર ને માત્ર એની પ્રતિજ્ઞા સમજવાની છે. એટલે કે જે તમને સ્ટેટમેન્ટ આપેલું છે એ જ ખાલી તમારે સમજવાનું છે, એની કોઈ સાબિતી તમારે પૂછાવાની નથી. અને એ ઉપયોગી છે આપણને આગળના જે નેક્સ્ટ એક્ઝામ્પલ જે આપણે ક્લિયર કરીશું એની અંદર એનો ઉપયોગ થવાનો છે. તો જોઈએ પ્રમેય 6.3 તમને શું કહે છે. તો પ્રમેય 6.3ની અંદર તમને કહ્યું છે કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મ કોણની એક જોડ સમાન હોય. શું કહ્યું છે? અંતઃયુગ્મ કોણ. તો અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? પહેલાં તો જે વસ્તુ આપી છે એ આકૃતિ દ્વારા આપણે સમજીએ. કોઈ છેદિકા બે રેખાઓને, અહીંયા રેખાઓ સમાંતર કહી નથી પણ આપણે સમજવું બંને રેખાઓ સમાંતર લઈએ. પ્રમેય તમને એ જ કહે છે કે એક છેદિકા બે જે સમાંતર રેખાઓ છે એની કોઈક એક છેદિકા લઈ લઈએ. ધારો કે આ કોઈક છે AB રેખા, આ છે CD રેખા અને આ કોઈક L જે એની છેદિકા છે. એટલે કે બે જે સમાંતર રેખાઓ આપેલી છે તેમાંથી એક રેખા પસાર થાય છે, જે રેખા છે L. આ જે જોડ છે એ છેદે એ પછી જે વસ્તુ બને છે તે અંતઃયુગ્મ કોણની એક જોડ. અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા Z સીધો અને Z ઊંધો, આ બંને જે જોડ બનશે એ શું કહેવાશે? અંતઃયુગ્મ કોણ, જે હંમેશા જોડીમાં હશે. યુગ્મ એટલે કે સાથે, તો હંમેશા સાથે હોય. એટલે કે આ જે Z આકાર બને છે, સીધો Z અને આ ઊંધો Z, તો બંને રેખાઓ પરસ્પર કેવી હશે? સમાંતર હશે. એ અંતઃયુગ્મ કોણની જોડ જો સમાન હશે તો એ બે રેખાઓ કેવી હશે? સમાંતર. અહીંયા સમાંતર રેખાઓ આપેલી નથી. અંતઃયુગ્મ કોણની જોડ સમાન કર્યા પછી, એટલે કે એ સાબિત કર્યા પછી તમારે એ પ્રૂવ કરવાનું છે કે બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. ક્લિયર? તો આ રીતે જે Z આકાર બને છે આની અંદર એ સમાન હોય, એટલે કે એક જોડ જો એની સમાન હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હશે? એકબીજાને સમાંતર. સમાંતર એટલે કે એકબીજાને સીધી ગોઠવાયેલી, એક જ લાઇનમાં ઉપર નીચે ગોઠવાયેલી હોય, પેરેલલ હોય, તો એ રેખાઓ કેવી થઈ ગઈ? સમાંતર રેખાઓ. પ્રમેય 6.4 એ જ વસ્તુ તમને કહેવા માગે છે કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાથી એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ કેવી હોય? પૂરક હોય. એટલે કે બંનેનો સરવાળો તમને કેટલો મળે? 180. હવે અંતઃકોણની વાત કરી, ત્યાં શું હતું? અંતઃયુગ્મ કોણ. અંતઃકોણ એટલે કેવા થવાના? ઊંધો C અને સીધો C. એટલે કે આ વસ્તુ થવાની. આ એક જ સાઈડના એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાથી એક જ તરફના અંતઃકોણ, એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ કેવી હશે? પૂરક હશે. ક્લિયર? નેક્સ્ટ પ્રમેય 6.5 તમને શું કહે છે કે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાથી એક જ તરફના અંતઃકોણની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર કેવી હોય? સમાંતર. પ્રમેય 6.4 જે તમને કહે છે એનાથી ઊંધું. પહેલાં તમને શું કહ્યું કે અંતઃકોણની જોડ, અંતઃકોણની જોડ, હા, અંતઃકોણની જોડ જો સમાન હોય તો રેખાઓ સમાંતર હશે. અહીંયા શું કહે છે તમને કે એ રેખાઓ જો સમાંતર હશે એ પૂરક હોવાની. અંતઃકોણની જોડ જો પૂરક હશે તો રેખાઓ કેવી હશે? સમાંતર. એટલે બંને સરખો જ છે પણ ખાલી તમને ઊંધા કાન પકડાવે છે. બંને પ્રમેય 6.4 અને 6.5 સેમ વસ્તુ એ જ કહેવા માગે છે કે અંતઃકોણની જોડ જો સમાન હશે તો એ કેવી હશે? પૂરક. અને એ રેખાઓ બંને કેવી હશે? એકબીજાને પેરેલલ એટલે કે સમાંતર રેખાઓ હશે. ક્લિયર? ખાલી સ્ટેટમેન્ટ જ તમારે સમજવાની છે, એની કોઈ પ્રૂફ તમારે આપવાની નથી. લાસ્ટ પ્રમેય 6.6, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, કોઈ એક જ રેખાને સમાંતર હોય તો તે પરસ્પર કેવી હશે? સમાંતર હોવાની. આ જે લાસ્ટ પ્રમેય છે 6.6 એ રિલેટેડ આપણે સ્વાધ્યાય 6.2ના કેટલાક એક્ઝામ્પલ ગણવાના છે અને એ સાથે જે પ્રમેય 6.3 જોયો એ પ્રમેયનો પણ એની અંદર આપણે યુઝ કરવાનો છે. તો ખાલી માત્ર આ સ્ટેટમેન્ટ જ તમારે સમજવાના છે. બીજી એક વસ્તુ કે બોર્ડ ઉપર જે એક્ઝામ્પલ ચાલે છે
એ સાથે હોમવર્કની અંદર જે એક્ઝામ્પલ તમારે આવે છે એ જ તમારી સિલેબસની અંદર છે, એની બહારનું તમારે કંઈ કરવાનું નથી. જેટલા ચાલે છે એક્ઝામ્પલ એટલા જ તમારે કરવાના છે, એ તમારી સિલેબસની અંદર છે. તો આપણે જોઈએ સ્વાધ્યાય 6.2ની અંદર એક્ઝામ્પલ નંબર 1 કે જે આ પ્રમેયના રિલેટેડ છે. જોઈએ સ્વાધ્યાય 6.2 એનું એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ છે. શું કહે છે તમને કે આપેલ આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધો. અહીંયા એક્સ આપેલો છે અને આ વાય છે, એ બંનેના માપ તમારે શોધવાના છે અને બતાવો કે એ બી સમાંતર સીડી, એટલે કે બંને જે એ બી અને સીડી બે રેખાઓ જે આપેલી છે એ સમાંતર તમારે બતાવવાની છે. તો પહેલાં તો આકૃતિની જે અંદર વસ્તુ આપી નથી એનું નામકરણ કરી દઈએ. જે છેદે છે એ રેખા આપી દઈએ આપણે PQ. ક્લિયર? એક્સ અને વાય તો શોધવાના છે. આ 130 છે, આનું નામ આપી દો M, આ છે N. હવે આપણે આખી આકૃતિ જે છે એ કમ્પ્લીટ થાય છે. જોવાનું શું છે, આપણે એક્સ અને વાય શોધવાના છે. એક્સ અને વાય બંને ખૂણા, પણ એ પહેલાં જે વસ્તુ તમને આપી દીધી છે, જુઓ અહીંયા આ ખૂણો કેટલો છે 50°નો, આ છે 130°નો. તો જે વસ્તુ પહેલાં અંદર આપી દીધી છે એની ડિટેલ લઈએ. તો અહીં ખૂણો 50 કયો છે? PMA. તો મેઝરમેન્ટ ઓફ PMA ઇક્વલ્સ ટુ 15°. અને બીજો કયો માપ ખૂણો તમને આપેલો છે? CNQ. કેટલો છે? 130°. તો માપ ખૂણો CNQ ઇક્વલ્સ ટુ 130. તો આ બે વસ્તુ આપેલી છે, તમારે એક્સ અને વાય શોધવાનો છે. તો હવે આકૃતિ ઉપરથી તમે એક વસ્તુ વિચારો, જ્યાં એક્સ આપેલો છે, જ્યાં વાય આપેલો છે, એ તમને કઈ રીતે મળશે? તો થોડુંક લોજિક દ્વારા જો આપણે રૈખિક જોડના ખૂણા જોયા છે, તો એક્સ જે મેઝરમેન્ટ આપણે શોધવાનું કહ્યું છે ત્યાં આગળ જો રૈખિક જોડનો ખૂણો ક્યાં બને છે? તો તમે જે છેદિકા છે એટલી છેદિકા લઈ લો ખાલી PQ, અને આ છે A. તો આ જે જોડ બનવાની એ કેવી થવાની? રૈખિક જોડને, રૈખિક જોડના ખૂણા. અને રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? બંનેનો સરવાળો કેટલો થવાનો? 180°. એટલે કે મેઝરમેન્ટ ઓફ PMA એન્ડ મેઝરમેન્ટ ઓફ AMN બંનેનો સરવાળો કેટલો મળશે તમને? 180°. આપણે શોધવાનો છે એક્સ, એટલે મેઝરમેન્ટ ઓફ AMN કેટલો છે? એક્સ છે. તો પહેલાં તો આકૃતિ પરથી માપ ખૂણો PMA પ્લસ બીજો કયો થશે? રૈખિક જોડના ખૂણા. આ બધી વસ્તુ ડિલીટ કરો. રૈખિક જોડનો ખૂણો કયો બનશે? AMN. આ બંને ખૂણા કેવા થઈ ગયા? રૈખિક જોડના ખૂણા. અને એ બંને રૈખિક જોડના ખૂણા હોય તો બે ખૂણાઓનો સરવાળો કેટલો મળવાનો આપણને? 180°. ત્યારબાદ PMA ખૂણો આપણને આપી દીધેલો છે, કેટલો છે? 50°. PMA બરાબર 50°. આ છે 50° પ્લસ માપ ખૂણો AMN કેટલો છે? અહીંયા આપણે શોધવાનું છે એક્સ. તો પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ 180°. 50 છે બરાબરની સામે લઈ લો, સ્થાન બદલશે તો નિશાની બદલાશે. તો એક્સ બરાબર 180 માઇનસ 50 બરાબર કેટલા મળશે? અહીંયા આપણને 130°. તો એક માપ જે આપણે શોધવાનું હતું એ મળી ગયું. એક્સની વેલ્યુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 130. ક્લિયર? હવે જોવાનું છે વાય. તો વાય જે મેઝરમેન્ટ જ્યાં શોધવાનું છે ત્યાં જુઓ, ત્યાં બીજા અહીંયા એક વસ્તુ આ જે લખ્યું ત્યાં કૌંસમાં તમે લખજો એ કઈ રીતે મળે છે. તો રૈખિક જોડના ખૂણા બંનેનો સરવાળો 180 કેમ થયો? કારણ કે એ જે મેઝરમેન્ટ બને છે, એ જે બે ખૂણા બને છે એ કેવા છે? રૈખિક જોડના ખૂણા છે, માટે એ બંનેનો સરવાળો 180° થાય છે. હવે એ જ રીતે જે વાય ખૂણો શોધવાનો કયો છે એનો વિચાર કરો તમે. તો આ જે લાઈન છે, જે છેદિકા છે PQ અને રેખા છે CD, આ બંને રેખાનો વિચાર કરશો તો આ બંને જે બનશે એ કેવા થવાના?
એકબીજાના અભિકોણ પણ કયા ખૂણા અભિકોણ થવાના? એમ એન ડી અને બીજો છે સી એન ક્યુ. આ બંને એકબીજાના એટલે કે આ રીતે ગોઠવાયેલા હશે તો આ એકબીજાના કેવા થઈ ગયા? અભિકોણ. તો આ બંને ખૂણા કેવા હશે? એન અને વાય અથવા તો એમ એન ડી અને બીજો છે સી એન ક્યુ. એ બંને કેવા હશે? એકબીજાને સરખા, એકબીજાને સમાન એટલે કે સરખા હશે બંને. એટલે કે જે માપ એમનું છે એ જ માપ થવાનું વાયનું. પણ એ પહેલાં આપણે દર્શાવવું પડે કે બંને કેમ સરખા થયા. એનું કારણ શું છે? કારણ કે એ બંને કેવા છે? એકબીજાના અભિકોણ. એટલે કે અભિકોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય. તો તે જ પ્રમાણે ખૂણાઓ જુઓ. એમ એન ડી એટલે કે ખૂણો એમ એન ડી બરાબર બીજો કયો ખૂણો થશે? સામે અભિકોણની જોડ જોવાની છે સી એન ક્યુ. તો મેઝરમેન્ટ ઓફ સી એન ક્યુ. તો એક ખૂણો એટલે કે સી એન ક્યુ આપણને આપી દીધેલો છે. કયો છે? સી એન ક્યુ બરાબર 130°. તો મેઝરમેન્ટ ઓફ એમ એન ડી ઇક્વલ્સ ટુ 113. પણ એમ એન ડી એ કયો ખૂણો બને છે? વાય. તો દેટ મીન્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 130. તો એક્સ અને વાયના મૂલ્યો શોધવાના કયા છે? એટલે કે એક્સ અને વાય ખૂણાઓ આપણે શોધવાના કયા હતા? તો એ બંને ખૂણાઓ આપણને મળી ગયા. પણ એ પછી એક વસ્તુ તમને પૂછી છે, બતાવો કે એ બી સમાંતર સીડી. એટલે કે બંને જે રેખાઓ છે એ એકબીજાને સમાંતર છે એ વસ્તુ આપણે બતાવવાની છે. તો એ કઈ રીતે તમે ફાઇન્ડ કરશો કે બંને રેખાઓ એકબીજાને સમાંતર છે? એ કઈ રીતે તમે કહી શકો? તો જસ્ટ વિચારો કે એક્સ અને વાય જે બંને ખૂણા આપણને મળ્યા, એક્સ અને વાય એ બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. એટલે સરખા ખૂણા હોય તો પ્રમેય યાદ કરો 6.3. અંતઃયુગ્મકોણની જોડ જો સમાન હોય તો પરસ્પર જે બે રેખાઓ આપી છે એકબીજાને પરસ્પર કેવી હશે? સમાંતર હોવાની. કારણ કે બંને ખૂણા આપણને કેવા એટલે અંતઃયુગ્મકોણની જોડ ઝેડ આપણને કેવો મળ્યો? આ એક્સ અને આ વાય એટલે કે ઝેડ જે અંતઃયુગ્મકોણની જોડ મળી એ કેવી મળી આપણને? સમાન. અને એ જો સમાન હોય તો પરસ્પર જે બે રેખાઓ આપેલી છે એકબીજાને કેવી હશે? સમાંતર હોવાની. તો બીજી રીતે કહીએ તો કે અહીં એક્સ બરાબર વાય બરાબર કેટલા છે? 130°. બ્રેકેટમાં લખજો કે અંતઃયુગ્મકોણ અથવા તો યુગ્મકોણની જોડ માટે એ બી બે ઊભી લાઈન એને શું કહેવાય? એકબીજાને સમાંતર. એ બી સમાંતર સીડી જે સાબિત થાય છે. ક્લિયર? રીઝન બધા જ લખવાના. રૈખિક જોડનો ખૂણો તો એ કઈ રીતે કહેવાશે? કયા ખૂણા છે જે બંનેનો સરવાળો 180 થયો? એ કેમ થયો? તો એ બે રૈખિક જોડના ખૂણા હતા. બે ખૂણાઓ સમાંતર થયા તો એનું કારણ શું હતું? કારણ કે બંને કેવા હતા? એકબીજાના અભિકોણ. અભિકોણની જોડ સમાન છે તો એ બતાવવાનું તમારે કે કઈ રીતે એ સમાન થવાની. ક્લિયર? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 1. ક્લિયર થઈ ગયો? જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. આપેલ આકૃતિમાં જો એબી સમાંતર સીડી એટલે કે જે એબી રેખા આપી છે એ સીડીને સમાંતર છે, સીડી એ ઈએફને એટલે કે સીડી રેખા છે એ ઈએફને સમાંતર હોય અને વાય જેમ ઝેડ બરાબર 3:7 છે તો એક્સનું માપ શોધો. હવે એક્સ જેમ ઝેડ જેમનું ફોર્મ હોય ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે એના માટે કોઈ એવો ચલ તમારે ધારી લેવાનો જેમ દૂર કરવા માટે. તો વાય જેમ ઝેડ બરાબર 3:7 તમને આપેલા છે. તો પહેલાં તો જે વસ્તુ આપી છે એ નોટ કરીએ કે અહીં વાય જેમ ઝેડ બરાબર 3:7. અહીંયા ચલ તરીકે આપણે જો એક્સ લઈશું તો અહીંયા પણ એક્સ આપણે શોધવાનો છે. તો કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે ચલ તરીકે ચલ કોઈ પણ લઈ શકો તો કે ચલ એક કરતાં ચલની જે વેલ્યુ છે એક કરતાં વધારે હોઈ શકે છે. તો ચલ તરીકે આપણે પી લઈ લઈએ તો વાય બરાબર આપણે શું લખી શકીએ? 3p. જેમ દૂર કરવા માટે ચલનો ઉપયોગ થાય છે ખાસ યાદ રાખજો. ઝેડ બરાબર 7p
ક્લિયર? તો વાય અને ઝેડની કિંમત આપણા જોડે આવી ગઈ. શોધવાનું શું છે? આપણે એક્સ શોધવાનું છે. તો એક્સનું રિલેશન વાય જોડે કિંમત શેની આપી છે આપણને? વાય અને ઝેડની. શોધવાનો છે એક્સ, તો એક્સનું રિલેશન વાય જોડે અને એક્સનું રિલેશન ઝેડ જોડે શું બને છે એ પરથી આપણે એક્સની કિંમત શોધીશું. તો પહેલાં એક્સનું રિલેશન વાય જોડે જોઈએ. તો એક્સ અને વાય બંને જુઓ કઈ રીતે ગોઠવાયેલા છે? અંદરની સાઈડ એટલે કે ઊંધો સી થાય છે. તો આ જોડ કઈ કહેવાશે? અંતઃકોણ. ક્લિયર? અંતઃકોણ સીધો સી અને ઊંધો સી, તો આ બંને ખૂણા એકબીજાના કેવા થાય? અંતઃકોણની જોડ. તો અંતઃકોણની જોડ હંમેશા કેવી હોય? બંનેનો સરવાળો હંમેશા કેવો હોય? 180 અંશ. તો અંતઃકોણ એક્સ પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ. બ્રેકેટની અંદર આપણે રીઝન આપીશું અંતઃકોણની જોડ. ક્લિયર? હવે આને આપી દો સમીકરણ નંબર 1. સમીકરણ 1 એક્સ પ્લસ વાય બરાબર કેટલા છે? 180. બીજી વસ્તુ એક્સનું રિલેશન ઝેડ જોડે તમે વિચારો. એક્સનું રિલેશન ઝેડ જોડે તમે વિચારશો તો ઝેડ ક્યાં આપેલો છે? આ બાજુ. અને એક્સ ક્યાં છે? અહીંયા છે. તો એક લાંબો ઝેડ તમને અહીંયા મળતો દેખાશે. આ લાંબો એક ઝેડ મળે છે એક્સ અને ઝેડનું. ક્લિયર? તો આ ઝેડ એટલે શું થઈ જશે? યુગ્મકોણની જોડ. તો યુગ્મકોણ હંમેશા કેવા હોય? એકબીજાને સરખા, એટલે કે સરખા જ એક્સ બરાબર વાય ઝેડ. તો એક્સ બરાબર ઝેડ આપણે કહી શકીએ. કૌંસમાં રીઝન આપીશું યુગ્મકોણની જોડ, અંતઃયુગ્મકોણની જોડ. હવે આ આપી દો સમીકરણ નંબર 2. એક્સ બરાબર ઝેડ સમીકરણ 2, એક્સ પ્લસ વાય બરાબર 180 સમીકરણ નંબર 1. એક્સની વેલ્યુ આપણે શોધવાની છે, પણ એ પહેલાં વાય અને ઝેડની કિંમત તો આપણા જોડે છે જ. તો સમીકરણ 2ની કિંમત એટલે કે જે એક્સ અચળ છે જે આપણે શોધવાનો છે એની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો શું થઈ જશે? એક્સની જગ્યાએ આપણે હવે મૂકવાનું છે ઝેડ. તો ઝેડ પ્લસ વાય બરાબર કેટલા થઈ જશે? 180 અંશ. ઝેડની કિંમત શું છે? 7p. પી એ આપણા માટે ચલ છે. વાયની કિંમત શું છે? 3p બરાબર 180 અંશ. 7p પ્લસ 3p ઇક્વલ્સ ટુ 10p. તો 10p equals to 118. That implies p is equals to 10 છે એ p જોડે મલ્ટિપ્લિકેશનમાં છે, બરાબરની સામે જશે તો ક્યાં જવાનો એ? ડિવાઇડમાં. એટલે 180 ભાગ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 18. તો પીની કિંમત આપણને કેટલી મળી? 18. આપણે પીની જરૂર નથી, આપણે એક્સ વાય અને ઝેડની જરૂર છે. જે ખૂણાઓ છે એ ખૂણાઓ આપણે શોધવાના છે. તો વાય બરાબર શું લખાશે? 3p. તો 3 × p કિંમત શું છે પીની? 18. તો 18 તરી 54. તો આ મળી ગયો વાય, એટલે કે આ ખૂણો જે છે એ કેટલો મળે આપણને? 54. એ જ રીતે ઝેડની કિંમત શોધી દઈએ. તો ઝેડ બરાબર 7p એટલે કે 7 × 18. તો 18 × 7 126. તો ઝેડની કિંમત આપણે શું મળ્યું? એ મૂલ્ય એનું 126 અંશ. આપણે શોધવાનું શું છે? એક્સ. તો એક્સ કઈ રીતે મળશે આપણને? એક્સ બરાબર શું છે? વાય. સમીકરણ 2 જુઓ. તો એક્સ બરાબર વાય નહીં, એક્સ બરાબર ઝેડ. તો ઝેડની કિંમત શું છે? 126. તો મળી ગયું એક્સનું મૂલ્ય. આપણે શોધવાનું શું કહ્યું હતું? એક્સનું મૂલ્ય શોધો. તો એક્સ બરાબર કેટલા મળે છે? 126. તો આ મળી ગયું એક્સનું મૂલ્ય. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. જોઈએ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. ક્લિયર થયું એક્ઝામ્પલ નંબર 2? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD એટલે કે AB અને CD બંને એકબીજાને સમાંતર આપેલી છે. EF લંબ CD. આ જે EF છે એ CDને લંબ છે. જો લંબ હોય તો અહીંયા બનતો ખૂણો કેટલો થવાનો? 90 અંશનો, એટલે કે 90 અંશનો કાટખૂણો જ થવાનો.
EFD આ કેટલો થઈ જવાનો 90 અંશનો ખૂણો થવાનો અને GED એટલે કે GED એટલે આ જે આટલો ખૂણો છે એ કેટલો આપ્યો છે તમને 126 અંશ તો ખૂણો AGE એટલે આ ખૂણો શોધવાનો છે તમારે GEF એટલે આ જે અડધો ખૂણો છે એ તમારે શોધવાનો છે ત્યારબાદ FGE એટલે આ ખૂણો પણ શોધવાનો છે આ ત્રણ ખૂણા તમારે શોધવાના છે એક જ વસ્તુ તમને આપે છે લંબ તો લંબ ઉપરથી આપણે આને 90 અંશનો કોર્નર કહી શકીએ આ 90 અંશનો થઈ ગયો બીજો આપ્યો છે તમને GED એ કેટલો છે 126 અંશનો તો પહેલાં તો જે વસ્તુ આપી છે એ નોટ કરો કે અહીં EF લંબ CD માટે FED એ કેટલો બનશે મેઝરમેન્ટ ઓફ FED ઇક્વલ્સ ટુ 19 અંશ એ ખૂણો કેટલો થઈ જાય 19 અંશનો બીજી વસ્તુ અને મેઝરમેન્ટ ઓફ GED ઇક્વલ્સ ટુ 126 ક્લિયર તો આ બે વસ્તુ આપી છે આપણે શોધવાનું શું છે AGE તો અહીંયા જુઓ AGE આ ખૂણો શોધવાનો કયો છે ક્લિયર તો AGE અને બીજો કયો છે GED એટલે કે આ જે મોટો ખૂણો આપેલો છે એ આખો તમે જોશો તો શું થવાનો આ હમણાં જ આપણે જોયું પ્રમેયની અંદર યુગ્મકોણની જોડ જોવાની યુગ્મકોણની જોડ હંમેશા કેવી હોય સમાન હોય તો ખૂણો જે AGE અને ખૂણો GED એ એકબીજાને કેવા હશે સમાન કારણ કે આખો Z આકાર થશે અહીંયા AGE અને GED આ બંને લઈ લઈશું તો એકબીજાને કેવા થવાના યુગ્મકોણની જોડ તો મેઝરમેન્ટ ઓફ AGE ઇક્વલ્સ ટુ મેઝરમેન્ટ ઓફ GED હવે GED એ વેલ્યુ તમને એ માપ તમને એ કોર્નર તમને આપી દીધેલો છે કેટલો છે 126 અંશનો તો મળી ગયો AGE કોર્નર કેટલો થશે 126 અંશ તો આ એક ખૂણો આપણને મળી ગયો કયો આ કેટલો મળે 126 અંશ આ ક્લિયર થઈ ગયો નેક્સ્ટ GEF આ અડધો ખૂણો આપણે જોવાનો છે GEF પણ એ વસ્તુ પહેલાં જે EF લંબ CD આપેલું છે EF લંબ CD તો એના પરથી આપણે આ કોર્નર કેટલો કહી દીધો 90 અંશનો અને આટલો ખૂણો તમને 126 અંશનો આપી દીધેલો છે તો આની મદદથી એટલે કે જે GEF GED જે ખૂણો બને છે એની અંદર બે ભાગ પડે છે ક્લિયર આ આખો ભાગ છે આ અડધો ભાગ છે એટલે કે 90 અંશનો તો આટલો ભાગ તમે ડિલીટ કરો આખા 126માંથી તો જે મળશે એ કયો ખૂણો મળે GEF ક્લિયર તો મેઝરમેન્ટ ઓફ GEF બરાબર શું થશે GEF બરાબર આપણે શું લખી શકીએ અથવા તો જો એ તે સમજ ના પડે તો આખો ખૂણો લઈ લો GED મેઝરમેન્ટ ઓફ GED બરાબર આ જે આખો ખૂણો આપણને આપી દીધેલો છે એના બે ભાગ કયા પડે છે એક તો GEF એક ભાગ બીજો છે FED બે ભાગ પડે છે તો બંને ભાગ આપણે લખી અને એનો સરવાળો આપણે મળશે GED તો મેઝરમેન્ટ ઓફ GEF પ્લસ FED મેઝરમેન્ટ ઓફ FED બંને મળ્યા હવે એમાંથી જુઓ GEDનું મૂલ્ય આપણે જાણીએ છીએ 126 અંશ છે GEF શોધવાનો છે આપણે અને FED એનું માપ કેટલું છે 90 અંશ કારણ કે એકબીજાને કેવા છે લંબ છે લંબ હોય તો હંમેશા 90 અંશનો ખૂણો બનાવશે તો જે માપ આપણે જાણીએ છીએ એ વસ્તુ ત્યાં મૂકી દો GED કેટલો છે 126 અંશ બરાબર GEF શોધવાનો છે આપણે તો એમને એમ રહેવા દઈએ GEF પ્લસ FED 90 અંશનો ખૂણો બનશે તો મેઝરમેન્ટ ઓફ GEF
બાકીનું જે છે બરાબરની સામે લઈ લો એટલે કે 126 માઇનસ 90 તો માપ ખૂણો GEF બાદબાકી કરો 126માંથી 90 જશે એટલે કેટલા બચવાના 36 તો એ જે ખૂણો હતો એ કેટલો મળ્યો આપણને 36 અંશ તો આ બીજો ખૂણો પણ આપણને મળી ગયો GEF હવે FGE તો એ બંને કયા થઈ જવાના FGE આ ખૂણો આપણે શોધવાનો છે એટલે કે આ જે અંદરનો કોણ છે એ શોધવાનો છે તો તમે વિચારો AGE અને FGE આ જોડ કેવી થઈ જવાની આ ડિલીટ કરી દો ખાલી આ લાઈન અને આ તો એ રૈખિક જોડ દાખવા તો બંનેનો સરવાળો તમને કેટલો મળશે 180 અંશ એટલે કે માપ ખૂણો AGE પ્લસ FGE કેટલો થઈ જશે 180 અંશનો કેમ કારણ કે રૈખિક જોડના ખૂણા છે માપ ખૂણો AGE પ્લસ FGE બરાબર કેટલા થઈ જવાના 180 અંશ આની અંદરથી તમારે શોધવાનું શું છે FGE અને આપેલું શું છે તમને AGE નું મૂલ્ય તમે જાણો છો AGE કેટલો છે 126 તો જે વેલ્યુ જાણો છે મૂકી દો ખાલી AGE કેટલો છે 126 જે આપણે પહેલાં જ શોધ્યો AGE પ્લસ મેઝરમેન્ટ ઓફ FGE ઇક્વલ્સ ટુ 118 FGE બરાબર 180 માઇનસ બરાબરની સામે જશે એટલે માઇનસ નિશાની કારણ કે સ્થાન બદલશે તો નિશાની બદલાશે તો માપ ખૂણો FGE 180માંથી 126 જશે એટલે બાકી કેટલા બનશે 54 54 તો માપ ખૂણો FGE કેટલો મળ્યો આપણને 54 અંશ તો ત્રણ ખૂણા આપણે શોધવાના કહે તો 3 3 આપણે મળી ગયા FGE EGF અને AGE ક્લિયર તો આ ખૂણો કેટલો મળ્યો આપણને 54 અંશનો અને આ મળ્યો 36 ક્લિયર થઈ ગયું તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3 જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 લાસ્ટ એક્ઝામ્પલ સ્વાધ્યાય 6.2 નો લાસ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4 આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST અને ખૂણો PQR કેટલો આપેલો છે 110 અંશ અને ખૂણો RST 130 અંશ આપેલો હોય તો ખૂણો QRS આ ખૂણો આપણે શોધવાનો છે એ ખૂણો મેળવો હિન્ટ તમને એક આપી દીધેલી છે સૂચનની અંદર શું કહ્યું છે કે બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર આ જે બિંદુ છે એમાંથી પસાર થતી અને એસટીને સમાંતર એવી એક રેખા દોરવાની છે તો આપણે રેખા દોરી દઈએ એ હિન્ટ આપી છે કે જેના પરથી આપણને શું મળશે આન્સર તો નામકરણ કરી દઈએ આને આપી દઈએ આપણે AB રેખા કોઈક છે અહીંયા L કહી દઈએ રેખાને અથવા તો AB કહી દઈએ વાંધો નહીં તો આના ઉપરથી પહેલાં તો શું કહ્યું છે એ એસટીને સમાન પણ PQ અને ST એકબીજાને કેવા છે સમાંતર હવે આ જે રેખા છે એટલે આરમાંથી પસાર થતી રેખા જો એસટીને સમાંતર હોય તો એ PQને પણ શું હોવાની સમાંતર જ હોવાની તો લખીશું પહેલાં કે અહીં ST સમાંતર કઈ રેખા છે AB અને PQ સમાંતર AB કેમ કારણ કે AB PQ અને ST એકબીજાને સમાંતર છે તો STને સમાંતર રેખા હોય એ પણ PQને કઈ હોવાની સમાંતર આગળ એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈ લીધું એની અંદર પણ એ જ વસ્તુ હતી પછી ખૂણો કયો તમને આપેલો છે ખૂણો PQR તો ખૂણો PQR બરાબર કેટલો છે 110 અંશ અને ખૂણો RST બરાબર કેટલો છે 130 અંશ તો આપણે શોધવાનું શું છે QRS ક્લિયર હવે આ જે લાઈન આપી છે એનું એક કારણ જ છે કે આન્સર મેળવવા માટે સીધું તમે આ ઉપરના ખૂણાની મદદથી તમે QRS નહીં શોધી શકો એટલે કે આ ખૂણો આપણે મળશે
नहीं। तो जे रेखा आपणे दौड़ी है ए बी, आर में पसार थती जे रेखा ए बी दौड़ी है एनी मददथी आपणे शोधीए आ खूणानुं माप। तो पहला तो तमे विचारो पी क्यू आर अने आ जे डॉटेड लाइन है एटले के आटलो भाग तमे विचारशो तो ए शुं थवानुं सी आगे एटले अंतःकोण बनवाना। तो अंतःकोणनी जोड़ केवी होय हमेशा बंनेनो सरवाळो 180 पूरक कोण एकबीजाना होय। तो पी क्यू आर प्लस क्यू आर ए केवा हशे आ खूणो ए बंने केवा हशे बंनेनो सरवाळो 180 अंश एटले के अंतःकोणनी जोड़ कही शकीए। तो आकृति परथी कया अंतःकोण बनवाना सी आकार ऊंधो सी पी क्यू आर माप खूणो पी क्यू आर प्लस क्यू आर ए बराबर केटला 180 अंश। आनी अंदर एक माप तमने आपी दीधेलुं छे कयुं छे पी क्यू आर केटलुं छे 110 अंश। तो 110 अंश प्लस क्यू आर ए बराबर 180 अंश। तो बराबरनी सामे जशे एटले निशानी बदलाई जशे। माप खूणो क्यू आर ए बराबर 180 माइनस 110। तो माप खूणो क्यू आर ए तमने केटलो मळशे 70 अंश। आपणे शोधवानो कयो छे क्यू आर एस पण ए मळशे शेनी मददथी जे डॉटेड लाइन आपणे ड्रो करी एनी मददथी ए मळवानो छे। एटले आजूबाजूना खूणाओ जो आपणा जोड़े हशे तो आ खूणो आपणने मळवानो छे। तो खूणो क्यू आर ए केटलो मळी गयो आपणने 70 अंश। हवे आ जे सी थयो बंने रेखाओ समांतर होवानी पी क्यू समांतर ए बी तो ए सेम प्रोसेस अहींया पण थवानी एस टी समांतर ए बी। आ जे वस्तु लीधी आपणे पी क्यू समांतर ए बी नी मददथी जो लीधुं तो ए ज एस टी समांतर ए बी नी मददथी पण आपणे शोधी शकीए छीए। तो जुओ एस टी समांतर ए बी थशे तो आमां पण सी बनवानो सीधो सी। तो आ ए अंतःकोणनी जोड़ थवानी कौंसमां अहींया लखी देवानुं अंतःकोण अंतःकोणनी जोड़। तो आनी अंदर कई थवानी टी एस आर प्लस एस आर बी ए बंनेनो सरवाळो केटलो थई जवानो 180 अंश। तो तेज प्रमाणे माप खूणो कयो थई जवानो टी एस आर प्लस माप खूणो एस आर बी बराबर केटला थई जशे 180 अंश। आ खूणो टी एस आर अने बीजो खूणो एस आर बी ए बंने केवा थया अंतःकोण तो एनो सरवाळो पण केवो थवानो 180। एमांथी टी एस आर तमने आपी दीधेलो छे केटलो छे 130 अंश। तो माप खूणो टी एस थी 130 प्लस एस आर बी बराबर 180 अंश। बराबरनी सामे जशे एटले निशानी बदलाशे। तो एस आर बी बराबर 180 माइनस 130 अंश। तो माप खूणो एस आर बी बराबर केटला मळी जवाना 180 मांथी 130 जशे एटले 50 अंश। तो आ खूणो आपणे केटलो मळ्यो 50 अंश। क्लियर। तो आजूबाजूना बंने खूणा आपणे मळी गया। आपणे शोधवानो कयो हतो वच्चेनो क्यू आर एस तो ए आनी ज मददथी मळशे। तो आरे आखो खूणो तमे विचारो कयो ए आर बी आ रीते होय तो आरे आखो खूणो केटलो थई जवानो 180 अने एने शुं कहेवाय छे याद करो आगळना लेक्चरमां तमने कहेलुं सीधी लाइन होय त्याथी अर्धो खूणो आखो खूणो केटलो कहेवाशे 180 अंश। पण ए कोण कयो कहेवाय सरळ कोण। तो सरळ कोण अहींया कयो थशे माप खूणो ए आर बी बराबर 180। ए केम 180 कया कारण के ए शुं छे सरळ कोण। एनी अंदर केटला भाग पड़े छे 1 2 અને 3। तो फरीवार आपणे एवुं लखी शकीए खूणो ए आर बी बराबर पहलो खूणो कयो बनशे ए आर क्यू प्लस क्यू आर एस
માપખૂણો QRS પ્લસ માપખૂણો બીજો કયો થશે SRB। જે માપ તમે જાણો છો એ લખી દો। ખૂણો ARB બરાબર સરળ કોણ છે એટલે કેટલો થશે 180°। ARQ કેટલો છે 70° પ્લસ QRS આપણે શોધવાનો છે તો ખૂણો QRS પ્લસ SRB કેટલો છે 50°। તો 180 બંનેનો સરવાળો કરી દો 70 પ્લસ 50 120 પ્લસ મેઝરમેન્ટ ઓફ QRS બરાબરની સામે લઈ જાઓ તો આપણને અહીંયા મળશે મેઝરમેન્ટ ઓફ QRS બરાબર 180 માઇનસ 120 કેટલા થશે 180 માઇનસ 120 બરાબર 60°, જે આપણે શોધવાનો હતો। ક્લિયર? તો આ ખૂણો આપણને કેટલો મળ્યો 60°નો। આપણે શોધવાનો એ જ હતો કે ખૂણો QRS મેળવો તો ખૂણો QRS બરાબર કેટલો મળ્યો આપણને 16°। ક્લિયર થઈ ગયું આખો એક્ઝામ્પલ? તો બસ સ્વાધ્યાય 6.2ના આ 4 એક્ઝામ્પલ જ તમારા સિલેબસની અંદર છે, એનાથી આગળ કોઈ એક્ઝામ્પલ છે નહીં। ઉદાહરણ નંબર 1 અને 2 આપણે કરી લીધા છે, તો ઉદાહરણ 1 અને 2 છે હાલ પૂરતા। આગળ કોઈ ઉદાહરણ હશે તો એ લેક્ચરની અંદર જ જાણ કરવામાં આવશે। સ્વાધ્યાય 6.2ના 1 થી 4 એક્ઝામ્પલ જ તમારી અંદર છે। ક્લિયર? તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ પ્રમેય અને એના રિલેટેડ કેટલા એક્ઝામ્પલ જોઈશું। થેન્ક યુ।